આપનું સ્વાગત કરીએ છીએ અને આપ નિહાળી રહ્યા છો અમારા જીટીપીએલ ગુજરાતની વિશેષ રજૂઆત કાર્યક્રમ જ્યોતિષ એ વિજ્ઞાનમાં જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજભાઈ નાગર આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. નમસ્કાર અશોકભાઈ અને નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો. જોતજોતામાં દિવાળી ગઈ, નૂતન વર્ષની અંદર પ્રવેશ થઈ ગયો, દીપ પ્રાગટ્ય થઈ ગયું અને નૂતન વર્ષ પછી લાભ પાંચમ, હરકના વધામણા, નવા સંવતની શરૂઆત. અને નવા સંવતની શરૂઆત થાય એટલે આપણે કંઈક નવું કરવું જ જોઈએ અને નવું કરવાની એક કલ્પના, નવું કરવાની એક ભાવના, ઇનોવેટિવ થવાનો એક પ્રયાસ આ શોના માધ્યમથી અમે પુનઃ તમારી નજીક આવી અને શરૂ કરી રહ્યા છીએ. આવો અશોકભાઈ દ્વારા હું તમને શું આપવા માગું છું એ જાણી લઈએ. બિલકુલ પંકજભાઈ, આજકાલની લાઈફસ્ટાઈલમાં જ્યારે લોકો એક કાર્યક્રમમાં દર્શક મિત્રોનો સવાલ પણ છે કે રત્નો અને નંગો તરફ લોકોના શોખ છે, પસંદગી કરતા હોય છે અને પણ ક્યાંક એ જોવાની બાબત હોય છે કે એની પાછળ કારણ બી હોય છે કે લોકો તકલીફમાં છે, કષ્ટમાં છે, ક્યાંક એમની મજબૂરી પણ છે ક્યાંક. તો આ બધી બાબતોમાં જ્યારે વ્યક્તિ હોય છે ત્યારે એ કોઈને કોઈ એવો સહારો ઈચ્છતો હોય છે, એ પછી ઈશ્વરમાં આસ્થાનો હોય કે પછી કોઈ અદ્રશ્ય શક્તિનો હોય. પણ આજની લાઈફસ્ટાઈલમાં જે દર્શક મિત્રો જ્યોતિષ અને વિજ્ઞાન એ ખૂબ જ એનું આકર્ષણ છે અને એમાં એક પોઝિટિવ લાઈફ, જે સાહેબ હંમેશા કહેતા હોય છે કે જીટીપીએલના પોઝિટિવ લાઈફ. યસ. તો કાર્યક્રમમાં જ્યારે આપણા સવાલો મળતા હોય છે, રત્ન લંગો જ્યારે પહેરવાની આપ વાત કરતા હોય છે, તો આજે આપણી માટે ખાસ અમે આજે એક કાર્યક્રમ કરી રહ્યા છીએ કે જ્યારે લોકો પસંદગી કરતા હોય છે, રત્ન લંગો પહેરવાનો શોખ હોય છે, તો એ ક્યાંક ગ્રહોના જે નંગો હોય છે એ લોકો ગમે તે રીતે પહેરી લેતા હોય છે. તો ક્યારે કોણે કેવી રીતે કયા નંગો એ ધારણ કરવા અને એ આ કયા ગ્રહો જે વિરોધાભાસી છે આપણે એની વાત કરીશું કે આ ગ્રહો કેટલા ક્યાંક પ્રતિકૂળ બને છે અથવા તો સાવધાની રાખવા જેવા છે. તો આપણે એવા ગ્રહોની લઈને ચર્ચા કરીશું જે લોકોના સવાલ પણ છે. તો પંકજભાઈ, સૌથી પહેલા આપણે વાત કરીએ તો આપના મતે જે ગુરુ અને શનિનું જે નંગ છે રત્નનું ધારણ કરવું એ કેટલું પ્રતિકૂળ છે અથવા તો એ ન પહેરવું જોઈએ આપના મતે? જો આપણે ગુરુ શનિની વાત તો તલસ્પર્શી કરશું જ, પણ સાથે સાથે દર્શક મિત્રો માટે એક અગત્યની ચર્ચા કીધી. નંગ ખરેખર શું છે, રત્ન ખરેખર શું છે? આપણા પૌરાણિક શાસ્ત્રો જેમ કે ચમત્કાર ચિંતામણી છે, સારાવલી છે, ભૃગુ સંહિતા છે, ઈસ્તી છે, લાલ કિતાબ છે, જાતક જાતક છે. So we have number of books on astrology અને વેરીન નંગ અને રત્નોની કેટલીક વિશેષ માહિતી ઉપલબ્ધ છે. સૌપ્રથમ તો આપણે પ્રાથમિક માહિતી આપણા દર્શક મિત્રોને આપીએ અશોકભાઈ કે કયા ગ્રહનું કયું રત્ન હોય ને સમજવાની કોશિશ કરીએ બિફોર વી પ્રોસીડ ઓન. બરાબર છે? તો શરૂઆત કરીએ ભાઈ. સૂર્ય એ આપણા ગ્રહોનો રાજા છે, એના રત્નને આપણે માણેક કહીશું, અંગ્રેજીમાં જેને રૂબી કહેવામાં આવે છે. બિલકુલ. બરાબર છે. પછી ચંદ્ર આવે તો ચંદ્રનું રત્ન મોતી છે, તેને અંગ્રેજીમાં પલ કહેવામાં આવે છે. પલના પ્રકાર છે, કલ્ચર પલ છે, ચાઇનીઝ પલ છે, સાઉથ પલ છે. સૌથી શ્રેષ્ઠ બસરા મોતી છે. આ બસરા મોતીનો પ્રયોગ છે ને તમે કરો તો મનની શાંતિ મળે અને મન સ્થિર થાય, નિર્ણય શક્તિ વધે, આત્મવિશ્વાસ ખૂબ જ વધી જાય છે. પછી આવે મંગળની વાત કરીએ આપણે તો એનું જે રત્ન છે એને કોરલ કહેવામાં આવે છે. બિલકુલ. અને સરળ ભાષામાં એને મૂંગો કહેવામાં આવે છે. તો મંગળનો મૂંગો પહેર્યો તમે. બિલકુલ. બરાબર છે. લાલ કલરનો હોય છે. પછી આપણે બુધની વાત કરીએ તો એનું જે નંગ છે પાન હોય છે, પન્ના કહેવામાં, અંગ્રેજીમાં એમરલ્ડ કહે છે.
પછી ગુરુનું આવે તો ગુરુનું પોખરાજ આવે, એને કોઈ ટોપાસ પણ કહે છે અને કોઈ એને યલો સેફાયર પણ કહે છે. યલો સેફાયર. કોઈ શુક્રનું આવે તો એને હીરો કહે, ડાયમંડ કહે છે અંગ્રેજીમાં, બરાબર છે. પછી શનિનું આવે તો એ નીલમણી કહેવાય, નીલમ કહેવાય, બ્લુ સેફાયર કહેવાય. રાહુનું ઓનિક્સ કહેવાય, ગોમેદક, અને કેતુનું કેચસાઈ, લસણીયું જેને કહેવામાં આવે છે. આમ બિલાડીની આંખ જેવું લાગે પણ એને લસણીયું પણ કહે છે. એને આપણે લસણ સાથે કંઈ લેવા દેવા નથી, એટલે પછી વિચારો પડી જતા નહીં. બિલકુલ લોકો લસણ ધારણ કરે, બરોબર ને, એટલે આપણે એને કંઈ લેવા દેવા નથી મિત્રો. તો આ થઈ નંગોની પ્રાથમિક માહિતી. હવે બ્રહ્માંડની અંદર ચોક્કસ ગ્રહો વચ્ચે એક અનેરી મિત્રતા અને કટ્ટર શત્રુતા પણ હોય છે. બિલકુલ બિલકુલ. લાઈક સૂર્ય અને શનિને કદી ના બને અને બનવાનું પણ નથી. શાસ્ત્રોમાં પણ જણાવેલું છે, તમે એસ્ટ્રોનોમિકલી ખગોળની દ્રષ્ટિએ વિચારો તો પણ એમાં બધા ભેદ છે. હવે સૂર્ય પ્રકાશિત છે, શનિમાં અંધકાર છે, સૂર્ય અગનગોળો છે, શનિમાં મૂળથૂતું છે, સૂર્ય કેસરી છે, શનિ વાદળી છે, શનિ એક રાશિમાં 2.5 વર્ષ રહે લગભગ, સૂર્ય એક રાશિમાં 1 મહિનો રહે, સૂર્ય પ્રત્યક્ષ દેવતા છે, શનિ મહારાજ દેખાતા નથી, સૂર્ય સુખ આપે, તંદુરસ્તી આપે, પિતાનું સુખ આપે, શનિ કષ્ટ આપે, પીડા આપે, વૃદ્ધાવસ્થાનો કારક છે, વિલંબ આપે. આ બધા ગ્રહો વચ્ચેની શત્રુતાનું મેઇન કારણ શું? એમના ગુણ એકબીજાથી ભિન્ન છે. એવું આપણે કેટલાક ગ્રહો એવા હોય છે કે જે જેમ કે ગુરુ છે અને બીજી બાજુ શનિ છે. તો શનિ એ કોઈ પણ વસ્તુનો મારક છે, ગુરુ કોઈ પણ વસ્તુનો કારક છે. ગુરુ એક્સપાન્શનનો કારક છે, શનિ સંકોચનનો કારક છે. શનિને મની ગમતી નથી, જ્યારે ગુરુધન ભંડારી, કુબેર ભંડારી છે. અહીં અશોકભાઈ આપણને એ વાત કરી કે ભાઈ પંકજભાઈ એવું સમજાવો કે જ્યારે તમે રત્નો આંગળીમાં ધારણ કરો ત્યારે અમુક ચોક્કસ નંગ જો ધારણ કરવામાં આવે તો આપણા વ્યક્તિત્વમાં, આપણા જીવનમાં એક વિરોધાભાસી વલણ ઊભું થાય છે. લાઈક તમે એક જ વ્યક્તિ પોતાના જમણા હાથ ઉપર ધારો કે પ્રથમ આંગળી પર ગુરુનું નંગ ધારણ કરે અને સાથીની આંગળીમાં શનિનું નંગ ધારણ કરે, અર્થાત પોખરાજ અને નીલમ બંને ધારણ કરે. હવે મેં કહ્યું એમ શનિ સંકોચનનો કારક છે, શનિ કંજૂસ છે, ગુરુ ઉદાર છે, કુબેર ભંડારી છે, ધનનો કારક છે, આર્થિક વિકાસનો એ સહાયક છે. ગુરુ તમને ઢગલે ઢગલે ધન આપે અને શનિ ધનને નષ્ટ કરે, દરિદ્રતા આપે. હવે ઘણા બધા જાતકોને જે આ શો જોતા હોય છે એ લોકોને આ બધી માહિતીની કોઈ વિસ્તૃત જાણકારી અશોકભાઈ હોતી નથી. બિલકુલ. કોઈની પાસે જાય એટલે કે યાર તમારો તો એમ કે ગુરુ બરોબર નથી, મકર રાશિમાં છે, નીચ રાશિમાં છે, એટલે ગુરુ ધારણ કરી લો. પછી પાછો એ જાતક બીજા કોઈ જ્યોતિષી પાસે જાય કે યાર શનિ તમારો વસ્તુનો છે, કર્ક રાશિમાં, સિંહ રાશિમાં છે, શનિની દશા ચાલે છે, એટલે શનિનું રત્ન ધારણ કરવું. બિલકુલ બિલકુલ. એટલે પેલો ભાઈ વિચારો શું થાય કે આ કેટલા આપણી પાસે આવનારા માણસો દુઃખી આવતા હોય છે. તો સુખી માણસો કોઈ ડૉક્ટર પાસે નથી જતા, કે જ્યોતિષી પાસે નથી જતા, કે વકીલ પાસે નથી જતા. જે લોકો ખરેખર સંકટમાં હોય, જે લોકો કન્ફ્યુઝ હોય, જે લોકો જીવનમાં કષ્ટ, પીડા, દુઃખમાંથી પસાર થતા હોય અને એડવર્સ લાઈફ, અવળું જીવન જીવતા હોય, એવા લોકોને જ્યોતિષીઓની જરૂર પડતી હોય છે કે ભાઈ અમને માર્ગદર્શન આપો, માર્ગ બતાવો, તો વી કેન હેવ બેટર લાઈફ. આ એક જેને કહેવાય ઘરેડ છે જૂની. જ્યોતિષશાસ્ત્ર એટલું પવિત્ર શાસ્ત્ર છે કે એના સાચા માર્ગદર્શન દ્વારા સાચા વ્યક્તિને મળવાથી સાચો રસ્તો મળે જ છે, એ ચોક્કસ નિર્ધારિત વાત છે. આ એમાં લેશ માત્ર શંકા કરવી નહીં. પરંતુ આ શનિ અને ગુરુના રત્નોની વાત છે, નામની વાત છે કે ભાઈ એક જ્યોતિષીના કહેવાથી ગુરુનું રત્ન ધારણ કરે, ભાઈ ગુરુ ખરાબ છે એટલે આ પહેરો, બીજો કે તમારું શનિની દશા ચાલે છે, શનિ અસ્તોનો છે એટલે શનિ પહેરો. તો બંને રત્ન ધારણ કરનારાના પરિણામો કેવા હોય છે તમને કહું. ઉદાહરણ સાથે સમજાવીશ પણ નામ નહીં આપું. કે આપણા 1989 થી લઈને 1992ના એક સમયગાળાની અંદર ભારતીય શેર બજારને ધ્રુજાવનાર, ભારતીય શેર બજારનો અંક 0માંથી હીરો સુધી લઈ જનારા
એક શેર બજારના કિંગ, એક સાથે એમણે પ્રથમ આંગળી પર ગુરુ અને બીજી આંગળી પર, મોટી આંગળી પર શનિનું નીલમ ધારણ કરેલું. શરૂઆતમાં 89, 90, લગભગ 91 સુધી એમને સરળતાથી, પણ જે દિવસે આ બંને રત્નો ધારણ કર્યા ત્યારથી એ આસમાનમાંથી જમીનમાં સીધા ધરાશયી થયા, પરાસ્ત થયા અને એમનો સટ્ટો, એમનું શેર બજાર દેશ નાબૂદ થયું, ભારે સજા થઈ અને ભારતીય અર્થતંત્રને નુકસાન થયું. એવા ઘણા જાતકો મારી પાસે આવે છે કે શનિનું ગુરુ સાથે રહેતા હોય, સરસ મજાની આર્થિક સ્થિતિ હોય, સરસ મજાનું જીવન ચાલતું હોય, સરસ મજાની લાઈફ જતી હોય, નોકરી હોય, ધંધો હોય, સાઈડ બિઝનેસ હોય, બધું જ વ્યવસ્થિત આર્થિક તંત્ર એમનું હોય, પણ એક ખોટી સલાહ, એક ખોટું માર્ગદર્શન કે ભાઈ શનિ પણ પહેરો અને ગુરુ પણ પહેરો, બંને સાથે પહેરવાથી ચોક્કસપણે જાતકની આર્થિક સ્થિતિને ભારે નુકસાન થાય છે. એક પણ કુંડળી અશુભભાઈ મને તમે લાવીને બતાવો કે જે કુંડળીમાં ગુરુ અને શનિ સાથે હોય, લોકો આર્થિક રીતે સદ્ધર હોય. બિલકુલ બિલકુલ. એવા કિસ્સા 54-55માં જન્મેલા જાતકોના છે કે કર્કનો ગુરુ હોય, તુલાનો શનિ હોય, બંને ઉચ્ચના હોય, પણ કર્કનો ગુરુ 10મી દ્રષ્ટિથી તુલાના શનિ દ્વારા એનું જે સત્વ હોય ભણી જતું. બિલકુલ. એવા જાતકો પણ શેર બજારમાં ખતમ થઈ જાય. શનિ ગુરુ સાથે હોય એવા જાતકો પણ શેર બજારમાં ખતમ થઈ જતા હોય છે. તો મારી તમને એડવાઇસ છે કે એક સામાન્ય જાતક તરીકે અને મારા દર્શક મિત્ર તરીકે આ બંને નંગ કે રત્ન એક સાથે કદાપી ધારણ કરશો નહીં, અન્યથા ચીડિયા ચૂગ ગઈ ખેત ફિર પસ્તાને છે ક્યાં, એવી હાલત તમારી થશે. એટલે તમારું જે ખેતરનો પાક છે એ ચીડિયા ખાઈ જાય અને ખેતરને નેસ્ત નાબૂદ કરી નાખે, તમારા આર્થિક ખેતરને, એ પહેલાં ચેતી જજો. નહીં તો ગુરુ અને શનિના એટલે કે પોખરાજ અને નીલમ, યલો સેફાયર અને નીલમ એક સાથે પહેરવાથી તમારું અર્થતંત્ર, આર્થિક સ્થિતિ, તમારી ધનની સ્થિતિ, તમારું બેંક બેલેન્સ બહુ વિકટ પરિસ્થિતિમાં મુકાઈ જશે, એમાં લેશ માત્ર શંકા નથી. આ ટીપ એ મારું અંગત સંશોધન છે, તો આ ટીપ પર ધ્યાન આપજો અને આગળ વધજો. આવો પુનઃ અશોકભાઈ તરફ આગળ વધી. પરંતુ પંકજભાઈ, તમે ખૂબ સુંદર વાત કરી કે જે આજનો ટોપિક આપણે લીધો છે અને જે તમે ગ્રહો અનુસાર નંગોની કેટલીક ખૂબ સુંદર માહિતી આપી, દરેક ગ્રહોના નંગોની વાત કરી, અને એની સાથે સાથે રાશિ જાતકોમાં જે ગ્રહો નંગો વિરોધાભાસી બને છે ક્યાંક, એ જાણતા કોઈ ગ્રહો નંગો ધારણ કરી લેતા હોય તો એ કયા ધારણ ના કરવા જોઈએ, આપણે એની ચર્ચા કરી રહ્યા છે ગ્રહો અનુસાર. તો પંકજભાઈ, નેક્સ્ટ વાત કરીએ તો આપણા સંશોધનના અનુસાર સૂર્ય અને શનિની વાત કરીશું. તો સૂર્ય અને શનિના જો ગ્રહો અનુસાર જે રત્નો ગ્રહો ધારણ કરવામાં આવે તો એ વિરોધાભાસી કઈ કઈ બાબતો બને અથવા તો જાતકને કેટલું નુકસાન કરે, પ્રતિકૂળ બને? સૌપ્રથમ તો અશોકભાઈ, સૂર્ય શનિની તમે જ્યારે પોઈન્ટ મૂકો ત્યારે હું શરૂઆતમાં એની પ્રસ્તાવના એટલા માટે મૂકતો હોઉં છું કે લેટ અસ હેવ સમ બેટર નોલેજ. આપણા જે દર્શક મિત્રો છે, ઇફ દે કેન અચીવ, દે કેન કલ્ટિવેટ બેટર નોલેજ ફ્રોમ અસ, સો દેટ વિલ બી ધ ગ્રેટ ડીડ ઓફ શો. જેમ તમે કીધું GTPL, ગ્રેટ ટ્રાન્સફોર્મેશન ટુ પોઝિટિવ લાઈફ, એ આપણો એક મોટો અને મોટી આદર્શ, આપણો આદર્શ બાજુ મૂકીને ચાલીએ તો મજા ના આવે. મને યાદ છે કે મેં આજ સુધી કોઈ જિંદગીમાં ચોક્કસ સૂચન કર્યું છે, કુંડલી બતાવવા એટલે કોઈ પૂછે ભાઈ કે ડૉક્ટરના આગળ કયું નંગ પહેરવું જોઈએ, તો એ અમારી નૈતિક ફરજમાં આવશે કે અમારે એમને જાણ કરવી જોઈએ કે ભાઈ આ નંગ પહેરો. પણ નંગ વેચ્યું હોય એવો એક પણ બનાવ આજ સુધી મારી લાઈફમાં બન્યો નથી, બિકોઝ આઈ એમ અગેન્સ્ટ ઓફ ધેટ. કેમ? કારણ કે એક તો PhD કર્યા પછી 40 વર્ષની કારકિર્દીમાં નંગ અને રત્ન બાબતમાં કોઈ મને પણ મુહૂર્ત બનાવી જાય તો ખબર ના પડે એવી પોઝિશન છે. કારણ કે આજકાલ નંગ અને રત્નો એવા સ્ટાઇલમાં એવી બધી વસ્તુ નીકળે, વોટર ફિલિંગ હોય ને, કલર ફિલિંગ હોય ને, ગ્લાસ ફિલિંગ હોય ને, ફાઈબર ફિલિંગ હોય ને, યુ જસ્ટ કાન્ટ નો કે વિચ વન ઇઝ ધ જેન્યુઇન સ્ટોન ઓર જેમ્સ. આપણને ખબર નથી પડતી આ બધી વસ્તુની.
પહેલા તો થોડી ઘણી પણ આમ સદબુદ્ધિ કે જ્ઞાન એવું હતું કે આપણે ફટ દઈને ઓળખી કાઢતા હતા. અત્યારે તો પન્નું મને લીલું એ જોઉં છું ને આસમાની એ જોઉં છું ને પન્નું બોટલ ગ્રીનમાં એ જોઉં છું ને પન્નું કોકા કલરમાં એ જોઉં છું ને પન્નાના અનેક પ્રકાર સૂર્ય દાડમ કલરનું જોઉં છું, લાલ કલરનું જોઉં છું, કેસરી કલરનું રત્ન જોઉં છું ને. તો ઇટ્સ વેરી ડિફિકલ્ટ ટુ આઈડેન્ટિફાય ધ રિયલ જેમ ઓર સ્ટોન. ઇટ્સ વેરી ટફ ટાસ્ક જેને કહીશું આપણે, એ તકલીફની સમસ્યા છે. નવરત્નોમાં સૌથી પહેલાં તો એક ભરોસા પાત્ર વ્યક્તિને તમારે સંપર્ક કરવો જોઈએ, વાત નંબર 1. વાત નંબર 2, એનું ઇન્ટરનેશનલ સર્ટિફિકેટ લેવું જોઈએ કે જેની અંદર એનું વર્ણન પૂરેપૂરું હોય, કયું ફિલિંગ છે, કેટલું વેટ છે, એનું પ્રમાણ માપ શું છે, સાચું છે ખોટું છે, એ સર્ટિફિકેટની અંદર બધું જ ભરેલું હોય છે. અને આવા સર્ટિફિકેટ 50-100 રૂપિયામાં નથી મળતા. એ ઇન્ટરનેશનલ લેબોરેટરીના સર્ટિફિકેટ મુંબઈ, દિલ્હી, કલકત્તા મોટા શહેરોમાં 10-10 હજાર રૂપિયા આપો ત્યારે એનું સર્ટિફિકેટ મળતું હોય છે. ત્યારે 5,000માં ત્યાં નંગ 5,000નું હોય, સર્ટિફિકેટ 10,000નું હોય. તો હાઉ ઇટ કેન બી પોસિબલ કે આ સાચું રત્ન છે ખોટું રત્ન છે, બરોબર ને? એટલે પહેલો નિયમ એ રાખવાનો કે ભાઈ જે સર્વશ્રેષ્ઠ લેબોરેટરી હોય રત્નોની પરખની, ત્યાં એનું સર્ટિફિકેટ લેવું જોઈએ. વાત નંબર 2, આજકાલ રત્નોમાં વોરંટી ચાલે છે. વોરંટી એટલે ધારો કે તમે જેના પાસેથી રત્ન લીધું હોય, ઉદાહરણ તરીકે ધારો કે એ રત્ન 1 લાખ રૂપિયાનું છે નંગ, તેમાં વોરંટી 6 મહિનાની આવે કે 6 મહિનાની અંદર આ રત્ન કે નંગ ઘડતી વખતે તૂટી ગયું, બાથરૂમમાં ભૂલાઈ ગયું, ગળામાંથી પડી ગયું, આંગળીમાંથી નીકળી ગયું, જે એનું ઘર બનાવેલું બોક્સ બનાવેલું હોય એમાંથી પડી ગયું, ઘડતી વખતે 2 ટુકડા થઈ ગયા, ક્યાંક ભૂલાઈ ગયું, ક્યાંક રહી ગયું, બાથરૂમમાં અડું ધોવા ગયા, નંગ કાઢ્યું ત્યાં રહી ગયું. તો એક સ્ટેમ્પ પદ્ધતિ આવે છે કે એમાં ગેરંટી વોરંટી સાથે તમને 60%માં એ નંગ પુનઃ પાછું મળે. એવા માણસો પણ આપણા ઇન્ડિયા હૈદરાબાદમાં છે, મુંબઈમાં છે. પણ આ વોરંટી ગેરંટી વિશે કોઈ વાત કરતું જ નથી. માત્ર એટલું કે નંગ લઈ જાઓ, પાછું આપવા 10%માં પાછું કાપી લઈશું એને. અરે ભાઈ 40%નો ફાયદો થાય છે, આપો ને, કેમ નથી આપતા? આ એક વસ્તુ છે કે એક તો જે વ્યક્તિ હોય જેનો સંપર્ક કરે જેન્યુઇન વ્યક્તિ હોવું જોઈએ. બીજું એને પ્યોરલી સર્ટિફાઈડ મોટી લેબોરેટરીમાં, ઓથેન્ટિક પ્રમાણભૂત લેબોરેટરીમાં કરેલું. ત્રીજું વોરંટી ગેરંટી પણ હોવી જોઈએ અને એ અસર કરતા હોવું જોઈએ. તમને 6-12 મહિનામાં એની પ્રગતિ ઉન્નતિ તમારી થવી જોઈએ. અને બીજું જાણકાર જ્યોતિષીને બતાવીને નક્કી કરવું પડે કે કયું ભાઈ પહેરાશે. નહીં તો આપણા ગુરુ શનિની વાત કરીએ એવું થાય, એક જણ કે ગુરુ પહેરો, બીજો કે શનિ પહેરો, અને પછી બખમ બખા ચાલુ થઈ જાય લાઈફની અંદર. તમે ધરાશયી થઈ જાઓ, પરાસ્ત થઈ જાઓ, હેરાન થઈ જાઓ, પરેશાન થઈ જાઓ. એની જવાબદારી કોણ લે? ચલો આપણે સૂર્ય શનિની વાત ઉપર આવીએ, બરોબર ને? શું આ બધી માહિતી થોડી જરૂરી છે. આપણે ટોપિક જ આવે. હા, તો સૂર્ય શનિ સૂર્યનું માણ એક હોય, શનિનું નિરંત હોય. આ બંને વિરોધાભાસી ગ્રહો છે. આપણા પૌરાણિક શાસ્ત્રો તમે જુઓ, ગમે એટલા ગ્રંથો, સ્ક્રિપ્ચર્સ તમે તપાસો, એની અંદર તમને યુ જસ્ટ કેન કમ ટુ નો કે ભાઈ આ બંને શત્રુ ગ્રહો છે. આ પિતા પુત્ર છે પણ એકબીજાના જબરજસ્ત શત્રુઓ છે. એકમાં અંધારું છે, બીજામાં પ્રકાશ છે. મેં અગાઉ કીધું એમ, એકમાં તેજ છે, બીજામાં અંધકાર છે. એક ધીમો ચાલે, એક ઝડપી ચાલે છે. એક પિતા છે, એક પુત્ર છે. એક વાદળી છે, કેસરી છે. એક ખૂબ દૂર છે, દેખાતું નથી. એક દેખાય છે. એકમાં હિલિયમ, પછી ટાઇટેનિયમ, હાઇડ્રોજન, બધું ઘણી બધી વસ્તુઓ પડેલી છે અગન ઘોડાની અંદર. તો આ બધી યુરેનિયમ, આ બધી વસ્તુઓ પડેલી હોય, ધગધગતો ગોળો હોય. શનિની અંદર એવું કશું છે જ નહીં. ધેર ઇઝ પોઈઝન, લોટ ઓફ પોઈઝન. આ બંને વચ્ચે એક શત્રુતા છે, વિરોધાભાસ છે. બંનેના ગુણમાં વિરોધાભાસ છે. બંનેની પરિસ્થિતિ પ્રતિકૂળ છે. જ્યાં શનિ ઊંચનો થાય ત્યાં સૂર્ય નીચનો થાય, જ્યાં સૂર્ય ઊંચનો થાય ત્યાં શનિ નીચનો થાય. આ પરિસ્થિતિનું એક નિર્માણ. સૂર્ય પર શનિનું ભ્રમણ આવે તો સૂર્યને છોડે નહીં શનિ. એવા જાતકો કે જે જાતકો
ખરેખર સૂર્ય એમનો જે મૂળ કુંડળીમાં હોય એના પરથી શનિનું ભ્રમણ થાય તો એ લોકો ભારે પરેશાનીમાં આવે જ છે. જ્યારે આ શો તમારી સમક્ષ પ્રસ્તુત થશે ત્યારે એક વાત નથી, એવા જાતકો જે 15 ફેબ્રુઆરીથી 15 માર્ચ વચ્ચે જન્મેલા હોય, 15 ઓગસ્ટથી 15 સપ્ટેમ્બર વચ્ચે જન્મેલા હોય એ 100% હેરાન થતા હશે. પણ પાછું 29/3/2025 થી 15 માર્ચથી 15 એપ્રિલ વચ્ચે જન્મેલા હોય, 15 સપ્ટેમ્બરથી 15 ઓક્ટોબર વચ્ચે જન્મેલા એવા જાતકોનો વારો શનિ કાઢશે. તો બંને રત્ન તમે પહેરો એક સાથે, એક રત્ન અનામિકા ઉપર આવે, બીજું રત્ન અહીં આવે, જોડે જોડે આ રત્નો આવે. કટ્ટર શત્રુતાના કારણે આ બે રત્નો એક સાથે ધારણ કરવાથી તમારા પિતાને નુકસાન થઈ શકે. તમને તમારા કર્મવાદનો મર્મ તમને સમજાય નહીં, કર્મથી તમે વેગળા બનો, કર્મ તમારું સ્લો ડાઉન થઈ જાય, વ્યવસાય તમારો ભાંગી પડે, ધંધો તમારો તૂટી જાય. એક ચોક્કસ પ્રકારનો જિંદગીનો સૌથી ખરાબ સમય જો શરૂ થાય તો એને એટલું ચોક્કસ કહીશ કે સૂર્ય અને શનિ બંને એક સાથે ધારણ કરવાથી જીવનમાં પ્રતિકૂળતા, વિટંબણાઓ, વિલંબ, કષ્ટ, વહેલી વૃદ્ધાવસ્થા, રોગ, પીડા, કારણ વગરની જેલ યાત્રા, કોર્ટ કચેરીના ધક્કા, લગ્ન જીવનમાં કલેશ, પિતા સાથે વાદ વિવાદ, સામાજિક મોભાની અંદર પડતી, પ્રતિષ્ઠાને હાનિ, પદ પ્રતિષ્ઠામાં ઘટાડો, ધર્મથી તમને દૂર લઈ જવાની વાત, જ્યાં પ્રકાશ છે ત્યાં અંધકારનું એક વાતાવરણ, વિલંબ, વિટંબણાઓ. That is called totally the adverse life. વિપરીત જીવનના મંડાણ જો તમારે જામે ચાલીને કરવા હોય તો આ મૂર્ખામી ચોક્કસ કરજો, સૂર્ય અને શનિ એક સાથે પહેરજો. અને જો ડૉક્ટર નાગરની, અશોકભાઈની વાત સમજવી હોય અને મારા કેમેરામેન પરમ મિત્રો મારા ભાવેશભાઈ હોય, પિન્ટુભાઈ હોય, શૈલેષભાઈ હોય, બકરાણિયાભાઈ હોય, આ બધાની વાત અહીંયા સમજવી હોય તો તમારે એક વાત ચોક્કસ રાખજો, ડૉક્ટર નાગની સલાહ છે કે સૂર્ય શનિનું રત્ન એટલે કે નીલમ અને માણેક કદાપી સાથે પહેરતાની અસ્તુ. પંકજજી, આપનો વિશેષ આભાર કે જે રત્ન નંગો ધારણ કરવાની બાબત છે અને જો આજકાલ એક આપણા જો એક શોખ છે, આપણી પસંદગી છે અને ક્યાંક આપણી ક્યાંક કોઈ મજબૂરી, કષ્ટ છે, તકલીફમાં છે ને આપ જો નંગો અને રત્નો ધારણ કરવાની વાત સ્વીકારતા હોય, કરતા હોય તો એ આજે એપિસોડમાં અમે ટોપિક કર્યો કે કયા ગ્રહોના નંગો અથવા તો રત્નો ધારણ કરવા એ આપણને ક્યાંક મુશ્કેલી અથવા વધુ નુકસાન થઈ શકે છે, એને કયા વિરોધાભાસી બને છે, કેવી રીતે બને છે એ પંકજભાઈ સાથે આપણે વિગતવાર અને માહિતી ભરપૂર લઈ રહ્યા છે. ત્યારે આજે આપણે બે કોમ્બિનેશનની વાત કરી પંકજભાઈ, તમે એક તો શનિ ગુરુની વાત કરી અને સૂર્ય શનિની બંનેના વાત કરી. હજી પણ કેટલાક આપણે એવા વિરોધાભાસી જે કોમ્બિનેશન બનતા હોય ગ્રહોના રત્નો નંગો જે ધારણ કરવામાં એની આપણે વાત કરીશું પંકજભાઈ સાથે માહિતી. પણ દર્શક મિત્રો, આપના સવાલ પ્રશ્નો જે સ્ક્રીન ઉપર જે નંબર છે એની ચોક્કસપણે મોકલી આપજો. પંકજભાઈ, હું આપણે વિનંતી કરીશ અને કે નેક્સ્ટ આગળના ટોપિક અને ડિસ્કશનમાં આપણે એવા પણ વાત કરીશું કે કયા રાશિ જાતકોએ કયા રંગો ધારણ કરવા એની પણ ચર્ચા કરીશું. પણ અત્યારે આપણે કેટલાક વિરોધાભાસી કોમ્બિનેશન લઈ રહ્યા છે જે આપણે ના કરવા જોઈએ, જે નુકસાન કરી શકે છે એની આપણે વાત કરીશું. તો નેક્સ્ટ એપિસોડમાં એવા કેટલાક કોમ્બિનેશન ગ્રહોના આપણે વાત કરીશું જે વિરોધાભાસી છે પંકજભાઈ સાથે. અત્યારે રજા આપશો. નમસ્કાર. જ્યોતિષ વિજ્ઞાન. નમસ્કાર દર્શક મિત્રો, સીપ ઓફ ટીપ. આપના સંતાનના લગ્ન કરતા પહેલા સામેના પાત્રની કુંડળીમાં જોજો શુક્ર રાહુની યુતિ હોય તો કેન્સલ કરજો. 4 નંબરના અંક આગળ ગુરુ હોય એટલે કે કર્કનો ગુરુ હોય તો કેન્સલ કરજો. જો મંગળ શુક્રની યુતિ કુંડળીમાં હોય તો કેન્સલ કરજો. અત્યારે સમય ઓછો હોય, આટલા 3 મુદ્દા જ આપું છું. વાત હજી મહત્વની છે કારણ કે લગ્ન જેવો કોઈ મોટો વિષય આ જગત ઉપર છે નહીં. કુર્યાત સદા મંગલમ, પણ એમાંથી કુર્યાત સદા જંગલમ ના થઈ જાય એનું ધ્યાન રાખવા માટેના મુદ્દા છે. મળીએ. જ્યોતિષ વિજ્ઞાન.
જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમ અંતર્ગત સટીક ઉત્તર અને માર્ગદર્શન આપશે જ્યોતિષ શાસ્ત્રી ડોક્ટર પંકજ નાગ. આપ આપના સવાલોની સાથે પોતાનું નામ, જન્મ તારીખ તેમજ જન્મ કુંડળી સહિતની માહિતી વોટ્સઅપ કરી શકો છો અમારા આ નંબર પર. આપના પ્રશ્નોના ઉત્તરો ડોક્ટર પંકજ નાગર આપશે. કાર્યક્રમ જ્યોતિષ એક. આપ જોઈ રહ્યા છો દીપ્ય ગુજરાત.